ના પાવન અવસરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા લુસડિયા ગામની મુલાકાત લીધી હતી અને સંત સુરમલદાસજીની સમાધિએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। મંદિરના સંતોનું સન્માન કરીને તેમની સાથે આધ્યાત્મિક સંવાદ પણ સાધ્યો હતો। ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। રાજ્યના નાગરિકોને હાર્દિક શુભકામનાઓ તેમણે પાઠવી હતી। આજે અમે પણ અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર્શન કરવા આવ્યા છીએ। આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે કે લોકો અંગ્રેજ વખતથી અહીંયા આગળ સંતો જેને કહેવાય કે પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયેલા ગુરુ છે, એટલે અમે પણ એમના ચરણોમાં શીશ ઝુકાયું છે અને ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના છે। ગુરુ પૂર્ણિમાના અવસરે શામળાજી દર્શને જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોટોકોલને બાજુ પર રાખીને લુસડિયા ગામમાં પોતાનો કાફલો રોકાવ્યો। સામાન્ય નાગરિકની જેમ ગ્રામજનો અને શાળાના બાળકો તેમજ ગૌરી વ્રત કરતી નાની દીકરીઓ સાથે આત્મીયતાથી વાતચીત કરી અને સૌ કોઈને પ્રોત્સાહિત કર્યા। મુખ્યમંત્રીના આ સરળ, સહજ અને આત્મીય વર્તનથી ગ્રામજનો અને બાળકોમાં ખુશી જોવા મળી।